આઈટી મંત્રાલયે બાળકોના જાતીય શોષણની સામગ્રી સંબંધિત જાહેરાતો દર્શાવવા બદલ મેટાને કડક નોટિસ ફટકારી છે. મંત્રાલયે મેટાને આવી તમામ જાહેરાતો દૂર કરવા અને 7 દિવસની અંદર જવાબ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યો છે. આપણી સાથે કરણ નેગાંધી આપણી સાથે આ સમાચાર પર વધુ વિગત માટે જોડાયા છે. કરણ, ખાસ કરીને શું વધુ વિગત છે? જી, તો છેલ્લા 2 દિવસમાં જે સૌથી ચર્ચિત મુદ્દો જે સોશિયલ મીડિયા પર રહ્યો એ રહ્યો કે જ્યારે પણ કોઈક બાળ જાતીય શોષણની સામગ્રી ઇન્સ્ટાગ્રામ પર કે કોઈ પણ મેટાના પ્લેટફોર્મ્સ પર અપલોડ થાય છે તો મેટા જાણતા કે અજાણતા તેને પ્રમોટ કરે છે. આખો મુદ્દો ખૂબ જ ચગ્યો અને આઈટી મંત્રાલયનું ધ્યાન પણ તેને ખેંચ્યું અને આ મામલે જ આઈટી મંત્રાલયે હવે આ જે મેટા છે તેમને આના માટે ખાસ એક નોટિસ મોકલી છે અને તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે ભાઈ આ ચાલી શું રહ્યું છે અને તેને કઈ રીતે સોલ્વ કરવામાં આવી શકે છે. સાથે જ આજે તમામ પ્રકારનું આવું કોન્ટેન્ટ છે તેને દૂર કરવાની જે નિર્દેશ છે તે પણ આઈટી મંત્રાલય તરફથી આપવામાં આવ્યો છે. સાથે જ મેટાએ આવી જાહેરાતોનો પ્રચાર કરવાનું બંધ કરવું જોઈએ તેવું પણ સ્ટ્રિક્ટલી કહી દેવામાં આવ્યું છે આઈટી મંત્રાલય તરફથી ને મેટાને 7 દિવસનો જે જવાબ આપવાનો વિન્ડો છે તે પણ અહીંયાથી આપવામાં આવ્યો છે. જોકે હવે આના જવાબમાં મેટાએ શું કહ્યું તેના પર પણ નજર કરી લઈએ તો મેટાનું કહેવું છે કે NCPCRએ પણ આ જે તમામ મામલો છે તેની નોંધ ઓલરેડી લીધી છે અને આ જે પોલિસી છે મેટાની કે ભાઈ ચાઇલ્ડ સેક્સ્યુઅલ કોઈ પણ પ્રકારનું હશે તો મેટા અહીંયાથી તેને સહન નહીં કરે તે પણ મેટાએ પોતાના જવાબમાં કહ્યું છે અને તેના માટે ઝીરો ટોલરન્સની જે પોતાની પોલિસી છે તેને અહીંયાથી મેટા ફોલો કરવાનું છે. સાથે જ AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આ પ્રકારની તમામ સામગ્રી છે તેને દૂર કરવાની બાહેધરી પણ મેટાએ જે છે તે અહીંયાથી આપી છે. હવે એક ઓવરવ્યૂ જોઈ લઈએ તો અત્યારે ઇન્સ્ટાગ્રામ પર 3.5 બિલિયન યુઝર્સ છે એટલે કે અડધી દુનિયા ઓલમોસ્ટ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. એટલે ચોક્કસપણે આ પ્રકારનું કોન્ટેન્ટ શોધવું ક્યાંક ડિફિકલ્ટ તો થઈ જતું હશે બેકએન્ડમાં, પરંતુ આ તમામ જે પ્રક્રિયા છે તેને મેટા સ્મૂથ કરશે તેવી બાહેધરી પણ અહીંયાથી આઈટી મંત્રાલયને આપી છે અને નિષ્ણાતો પાસેથી આ તમામ કામ જે છે તે કરાવવામાં આવશે અને આ જે તમામ લિંક્સ જે અપલોડ કરવામાં આવી હશે તેને ટેક ડાઉન પણ મેટા જલ્દી કરશે તેવી માહિતી જે છે તે મેટાએ આપી છે. જી આભાર કરણ વિગત માટે. તો આ સાથે ભાવનગર જિલ્લાના પાલિતા